વીર વર્સિસ રોબોટેન. બોસ બોસ આ શું છે? આ રોબોટેન છે, 10 માથાવાળો રોબો. અને 10 માથામાં 10 ગણી તાકાત છે. એકમાંથી આગ નીકળે છે, બીજામાંથી પાણી, એકમાંથી ધુમાડો નીકળે છે તો એકમાંથી પથ્થર. એના ઉપરાંત એવો પ્રકાશ જે આંખોને આંજી દે. લેઝર બીમ્સ, ચક્રવાત અને ચળકતી વીજળી, આ 10 માથાની તાકાત છે. You are genius, boss. She is right, boss. She is right. આઈ એમ જીનિયસ. બસ આ રિમોટનું બટન ઓન કરો અને વીરનું કામ તમામ. જો બોસ એ બરાબર કામ કરે છે કે નહીં? અરે શું કરે છે? અરે અરે આવ જાવ. થેન્ક યુ. ટિમ્બક્ટુ. બોસ યુ આર જીનિયસ બોસ. આના બધા માથા કામ કરે છે બોસ. આઈ એમ મેડ, વેરી વેરી મેડ. બંધ કર આને. બોસ યુ આર જીનિયસ. હવે વીર તો ખતમ જ થઈ જશે. વીર તો પછી ખતમ થશે. આજે તું નહીં બચે. બચાવ બચાવ બોસ 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 નહીં નહીં બોસ ભૂલ થઈ ગઈ. હજી લે ઇમલી બેટા, વીર તું પણ લે. બસ દાદાજી, મારું પેટ ભરાઈ ગયું. મને પણ નથી જોઈતું દાદાજી. દાદાજી, તમે ચાટ તો બનાવી જ નહીં. હું હમણાં ચાટ ખાઈને આવું છું. તમને લોકોને બગીચામાં મળું છું. આપણે ત્યાં જ રમશું. અમારા ગામમાં બધું નથી થતું. ભાગો! મારી ગાડી! માથાવાળો રોબોટ, આની આટલી હિંમત કે મારા ચાટને સળગાવી દીધો. હમણાં આને મજા ચખાડું છું. અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ ડમ ડમાડમ. આવો આવો જોઈએ કોનામાં કેટલી તાકાત છે. શું ખબર છે? બોસ બોસ વીરના દોસ્ત જીન્ટુના પણ 10 માથા છે બોસ. એનો અર્થ એ કે આ પણ રોબો છે. ડોક્ટર પ્રેમ શાહે પણ 10 માથાવાળો રોબો બનાવી લીધો છે બોસ. એ કેવી રીતે શક્ય છે? ડોક્ટર પ્રેમ સહાય ચોર છે. એણે મારો પ્લાન ચોરી લીધો છે અને એની કોપી કરીને 10 માથાવાળો રોબોટ બનાવી લીધો છે. પણ ડોન્ટ વરી, એ રહેશે તો મારો રોબોટ. બાળકો જલ્દી ઘર ભેગા થઈ જાઓ. કોઈ 10 માથાવાળો રોબોટ ચોકમાં સત્યાનાશ કરી રહ્યો છે. 10 માથાવાળો રોબો. ચુલબુલ તું ઇમલીને લઈને ઘરે જા. રોબો બોય શૂટ ઓન. અરે આ તો ચિંટુ છે. એના 10 માથા કેવી રીતે થઈ ગયા?
ચિંટુ આ 10 માથા કેમ બનાવી લીધા? હું અહીંયા શું કરી રહ્યો છું? હું તો ચાટ ખાઈ રહ્યો હતો. ઓહો ચિંટુ! આ ગાયબ કઈ રીતે થઈ ગયો? બોસ, ડોક્ટર પ્રેમ શાહે ઇનવિઝિબલ રોબો બનાવ્યો છે. એ ગાયબ થઈ જાય છે બોસ. બોસ, વીર આવી ગયો છે બોસ, અને તે માર ખાઈ રહ્યો છે બોસ. પેલો 10 માથાવાળો ઇનવિઝિબલ રોબોટ ક્યાં ગયો? ખબર નહીં બોસ, લાગે છે કે તે પણ હાર માનીને ભાગી ગયો બોસ. હવે શું કરીશ વીર? તને મળીને સારું લાગ્યું, પણ ઓફકોર્સ હવે ફરીથી મુલાકાત નહીં થાય. બાય બાય વીર. છોડી દો વીરને, છોડી દો! થેન્ક યુ રોબો બોય. તને કહ્યું હતું ને કે તું ઘરે જા, તો સાંભળતું કેમ નથી? તને પહેલા ઘરે મૂકી આવું, પછી એને જોઈ લઈશ. અરે તું કોણ છે ભાઈ? ક્યાંથી આવ્યો છે? 10 મોઢાને ખવડાવતા મારો સામાન પણ પૂરો થઈ ગયો છે. હું ગામ જતો રહું છું અને હવે પાછો ક્યારે અહીં નહીં આવું. વીર, એના 10 માથા હોય કે 20, કમાન્ડ સિસ્ટમ તો એક જ જગ્યાએ હશે. દરેક માથાના વાયરનું જ્યાં કનેક્શન હોય ત્યાં એનું કમાન્ડ સેન્ટર હશે. ઓકે દાદાજી, ઇમલી હવે ત્યાં નહીં આવતી. લેઝર બોલ ઓન. લેઝર બોલ ઓન. હવે આને સ્કેન કરીને જોઈ લઈએ કે આનું કમાન્ડ સેન્ટર ક્યાં છે. અરે, આનું કમાન્ડ સેન્ટર તો અહીંયા છે.
વીર પેલો 10 માથાવાળો રોબોટ ક્યાં ગયો? થેન્ક યુ રોબો બોય. તે પહેલા 10 માથાવાળા રોબોને મારીને ભગાડી મૂક્યો. અચ્છા ચિંટુ, મારે તને એક વાત પૂછવી છે. બધાએ જોઈ લીધું છે કે તને પણ 10 માથા હતા. જલ્દીથી બધાને વાત ભૂલાવી દે. મિસ્ટર શાહ, તમે કંઈક પૂછતા હતા ને જિન્ટુને? નહીં તો હું શું કામ કઈ પૂછું? ઇમલી, પેલો 10 માથાવાળો રોબો ક્યાં છે? આ હવે આવે છે જ્યારે બધું પૂરું થઈ ગયું. એ તો સારું થયું કે રોબો બોય આવી ગયો. મને ગુસ્સો આવ્યો હોત તો મેં 10 માથાવાળાની ધોલાઈ કરી નાખી હોત. એમ તો નેક્સ્ટ ટાઈમ જો આવું થયું ને તો રોબો બોયની જગ્યાએ હું તને બોલાવી લઈશ.